સીતારામને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાને। તો આપણે ફરી એક નવી સવાર ઉગી ગઈ છે અને આજે વરી પાછું આપણે એને જ કામ કરવાનું છે બધું ઘરનું। આપણે ફટાફટ પહેલાં બધું ઘરનું કામ પતાવી લઈએ અને પછી આપણે જોઈશું આજે છે રવિવાર અને કંઈક નવીન હોય ક્યાંય બહાર જવું હોય તો જઈશું, નકર પછી આપણે ઘરે જ આખો દિવસ એમનો વયો જાય। તો જોઈશું, ચાલો પહેલાં આપણે ઘરનું કામ તો કરી લઈએ, પછી જોઈશું કે બહાર જવાનું થશે તો બહાર જઈશું। તો ચાલો પછી મળીએ પાછા આપણે। તો સાંજના 5 વાગી ગયા છે અને કામ તો ઘણું થઈ ગયું છે અને મારે જવું છે નાહવા। મારી હાલત તો જો હવે નાહી ધોઈ પછી આપણે થોડુંક રીલનું શૂટિંગ કરવાનું છે, એટલે કે જે તમે જોવો છો મારી ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં, એટલે નાહી ધોઈને પછી આપણે થોડુંક રીલ શૂટ કરશું। અને અમિત પાછું નવું કામ આજે ઉખેડીને બેઠા છે, જરૂર તમે બતાવું। જોઈ લો, આ નળ ટપક ટપક થતો હતો તે પોતે ગયા છે બીજો નળ લેવા, પછી આવીને બદલાવશે પાછો। વાલ બંધ નહોતો થતો આવી રીતે પાણી ચાલુ જ રહેતું નળમાં, એટલે ગયા છે નળ લેવા અને આવીને પછી નળ બદલાવશે પાછો। તો આપણે તાતા થોડુંક કામ કરી લઈએ ને પછી નાહી લઈએ। ચલો, તો અમે આવી ગયા છે નળ લઈને આવી ગયા। આજ વળી હું નવું કામ કર્યું? હક ના થાય ને બેઠા બેઠા। હા હા, તો બદલાવી લ્યો, મારું કામ પડીએ જોઈ। મારા વગર તો મુજબ કામ ના થાય તમારું કંઈ થઈ જાય। હા જારું જોઉં હું ટેપમાં નથી બસ જો ના એ તો નહીં હોય કદાચ ટેપ ને બાપામાં કાંઈ જરૂર એવું નથી, લૂચો છે બધો। શું કરવું જોઈએ એમાં પેલા? વાલ બંધ કરો, પાણી વાલ બંધ કરી આવે તો હું પણ મહેમાન આવ્યો વાલ બંધ કરી આવું હમણાં, આવો હમણાં વાલ બંધ કરતી આવું તો ખબર હે ને એક વાર બંધ થઈ જાય આમ વચ્ચે આમ કરી દો, વચ્ચે જીમણ હોય એમનાથી એક વાર બંધ થાય તો ખબર પડી જાય। હા તો હાલો આવું કરતી આવું બંધ, તો આપણે ઉપર જઈને વાલ બંધ કરી આવી પહેલાં। ચાલો ચાલો આપણે ઉપર જઈએ ફટાફટ। ઓ બાપા, આ દઈ છે વાલ કા, તો વાલને આમ કરી નાખી। અરે યાર, હવે બંધ થઈ ગયું છે। બંધ થઈ ગયું છે, બંધ તો કરી નાખ્યું, પાછું ચાલુ કરવા આવવું જોઈએ। ચાલો નીચે જઈ, તો ખાલી ધક્કો થયો ઉપર, વાહ ચડાવી લીધો, વાલ બંધ કર્યા વગર, વાહ। હવે મેં વાલ બંધ કરી આવ્યું, થઈ ગયા સરસ કામ લ્યો। એટલે તો કહું તમે કારીગર છો ઘરના, એટલે આપણે કંઈ બોલાવવા ના પડે ક્યાંથી એક કારીગરને। અમે પોતું કોણ કરીએ? આ છાટા કહેવાય। વાહ, હાલો તો પાછું ચાલુ કરવા જવું જોઈએ। હા, આપણો નળ થઈ ગયો છે નવો, પાણી પાણી પડતું નથી, સરસ। રાખ દો, રાખી દઈએ। હા બી નળ કાઢો, એમાં તો મેં વાલ ચાલુ કરી ના કરી ફેર પડે ને કઈ? મોટર ચાલુ કરી પાછો। હા
એમાં ઓલો જૂનો નળ લગાડો એમ. અહીં તમે પાણી પડે ને પડે એ બંધ થઈ ને બાયણે ગેંડીમાં લગાડો. ये नहीं उतरे, ये नहीं निकलेगा. एना आम काटो पड़શે. બંધ થઈ જાય ઊભો હોય આમ થાય હા ના રેવા દે જીવે બીજું હું. સારું છે વાંધો એટલો બધો નથી ઓલો કંઈ. આને રાખી દે બીજું હું. સારો નળ પછી કીમાં લગાડો થાય. તો નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને વાળ થોડાક સુકાઈ જાય પછી માથું પણ ઓરી લઈશ અને પછી આપણે કરીશું થોડીક રીલની શૂટિંગ. જો એવો સારો કન્ટેન્ટ મળશે તો કંઈક રીલ શૂટિંગ કરશું. જોકે એટલું બધું કંઈ કન્ટેન્ટ હજી તો ન હોય કેમ કે મારી પાસે હજી કંઈ લાઇટિંગ કે માઇક એવું કંઈ છે નહીં. ખાલી એમને જ હજી આમ કે એમને જ ઉતારતી હું ખાલી મોબાઈલથી ગમીને જગ્યા મળીને બેસીને કન્ટેન્ટ કરી નાખું. તો આપણું ટેબલ છે એટલે કે આપણી ખુરશી છે, અહીંયા ખુરશી પર બેસી અને સામે આપણે અહીંયા કેમેરો આપણે અહીં મોબાઈલ રાખી દઈએ અને આમ સામે બેસીને આપણે શૂટિંગ કરવાનું હોય. બાકી બીજું લાઇટિંગ બાઇટિંગ કાંઈ છે નહીં, એમનું શૂટિંગ કરવાનું હોય મોબાઈલ રાખીને. તો આ રીતે આપણો કેમેરો અહીંયા સેટ થઈ જાય સામે અને પછી અહીંથી આખો આપણે લુક આવી જાય મસ્તનો. એટલે મારું સ્ટેન્ડ કંઈ કરવાનું ન હોય, આપણે ઓછીકા રાખીને મોબાઈલ રાખી દઈએ એટલે એ આપણો સ્ટેન્ડ. તો આવી રીતે શૂટ થઈ જાય મસ્તનું. તો ચાલો હવે થોડું વાળ ઓરવી લઉં, માથું સરખું કરી લઉં, પછી આપણે રીલનું શૂટિંગ કરીશું. તો માથું ઓળાવીને હું થઈ ગઈ છું રેડી. આપણે આમ જ રીલ શૂટિંગ કરવાની હોય, મેકઅપ બેકઅપ તો કંઈ કરવાની જરૂર નથી. હું કરતી નથી ક્યારે મેકઅપ કે એવું. એટલે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટર તો હોય, આપણે ફિલ્ટર લગાડી દઈએ પણ આપણે એમનામ જ બરાબર છે. કારણ કે માણસ ઘણા બધા બીજાની કમ્પેરિઝન કરે, પોતાની જાતને બીજાની હારે કમ્પેર કરતા હોય કે ઓલા કેટલા સુંદર છે ને કેટલા આવા છે ને કેટલા ઓવા છે. પણ આપણે કોઈ દિવસ એવું ન કરવું જોઈએ કારણ કે આપણે જેવા છીએ એવા બરાબર છે. ભગવાને આપણે જેવા બનાવ્યા એ એકદમ પરફેક્ટ જ બનાવ્યા છે. પણ આપણે કોઈ દિવસ કોઈ હારે જો કમ્પેરિઝન કરીએ આપણે પોતાની તો એ આપણે ખુદ ઉપર જ ઓલું થાય કે આપણે ખુદની જાતથી ખુશ નથી. જો આપણે ખુદની જાતથી ખુશ ન હોય તો બીજા કેવી રીતે હોય. એટલે કોઈ દિવસ આપણે કોઈ હારે પોતાની જાતને કમ્પેર ન કરવી જોઈએ અને આપણે જેવા છીએ એવા બરાબર જ છીએ. પુરલા બનાવવાની તૈયારી હાલે છે. કેવા બને એ લીલું લસણ, મેથી, સૂકું લસણ, થોડુંક ધાણા ભાજી આમાં અને આદુ એ બધું આપણે કરી નાખી. પછી ચણાના લોટામાં થોડુંક કરી નાખીએ આપણે. કેવા બને એ ખબર નહીં, પહેલી વાર ટ્રાય કરી તો પહેલાં બધું મસાલો તૈયાર કરી લઈએ. ચાલો મસાલો રેડી થઈ ગયો છે એટલે આપણે અહીંયા પુલાનો અને અહીંયા આપણે નોસ્ટિક કરી મૂકી દીધી છે. તો ચાલો બનાવીએ કેવા બનાવીએ.
વજન નહીં પડે. આપણો પુલ્લો આવા થાય છે. પેલો દી આવો થયો હતો પણ બીજો આવો અસર થઈ ગઈ છે. તો હવે કેટલો તેને જે ફરે તો ઓલી સાઈડથી કરો નવું કરો ચાલો. તો એ ચડવા દઈએ તો જરી કેવા ભાઈ ના ઈ પહેલી વાર બનાવ્યા દી પણ તો એ અસલ બન્યા છે મસ્ત ના એકદમ ટેસ્ટ સારો છે. તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણા પુલ્લા થઈ ગયા છે રેડી અને સાથે દહીં છે. તો ચાલો આપણે જમી લઈએ પુલ્લા અને દહીં. તો મારું રીલનું શૂટિંગ થઈ ગયું છે અને એકાદ બે રીલ બનાવી છે. તો એ તમે જો મારા જે ઇન્સ્ટાગ્રામ ચેનલ ન જોયું હોય તો ઇલાયત ચાવડા કરીને મારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. તો ઝટ જઈને ત્યાં ફોલો કરી આવો અને અમારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. અને આ હતો મારા આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને બાય અને હેપી ન્યૂ યર બધાને.